બનાસકાંઠાના ધાનેરામાં સીએનજી બાયોપ્લાન્ટનું લોકાર્પણ વીંછીવાડા ખાતે શંકર ચૌધરી, જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ। વીંછીવાડામાં સીએનજી બાયોપ્લાન્ટ અને સીએનજી સિલિંગ સ્ટેશન શરૂ। પ્લાન્ટ શરૂ થતાં બનાસકાંઠામાં વિકાસ કાર્યોને વેગ મળશે। બનાસ ડેરીના વધુ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ। ગોબરમાંથી ગ્રીન એનર્જી ઉત્પાદન તરફ મહત્વપૂર્ણ પગલું। જાપાનની સુઝુકી કંપનીના ચેરમેન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। 10 બહેનો ભેગા થઈને સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવે। હાલાકી રાજ્ય સરકાર પાસે 4000થી પણ વધારે આ મહિલા દૂધ ઉત્પાદક મંડળીઓ છે। આમંત્રણ પૂછો કે આપણે આ પશુઓ ખરીદીને વધારે દૂધ ઉત્પાદન કરીને બનાસ ડેરીને અને રાજ્યમાં અન્ય ડેરીઓને અને અન્ય રીતે પણ વેચીને કે આવક વધારે। રાજ્ય સરકાર, પશુપાલન વિભાગ, લાઇવલીહુડ મિશન, ગ્રામ વિકાસ વિભાગ સાથે મળીને આગામી દિવસોમાં એક પશુધન ક્રાંતિ, ગોબરધન ક્રાંતિ, એક શ્વેત દૂધ ક્રાંતિ એમાં આપણે આગળ વધીએ। ભારત ટેક્સી જેની શરૂઆત કોઓપરેટિવ સંસ્થા તરીકે દેશના સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં થઈ અને હવે શહેરો પછી ગ્રામીણ કક્ષાએ સૌથી પહેલું આ પ્રમાણનું કામ હાથ ઉપર લીધું છે। ટેક્સી સુઝુકીમાંથી આપશે અને ડ્રાઈવર પોતે ટેક્સીનો માલિક થઈ શકે। ગેસ બાયો સીએનજી પ્લાન્ટમાંથી ભરાવશે એટલે સસ્તામાં પણ સારી મુસાફરી કરી શકશે। ઇન્કમનું એક સાધન બનશે। તો એક સસ્ટેનેબિલિટીનું ખૂબ સારું મોડલ આ બન્યું છે। હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને તમામ પશુપાલકોને કે આજે ખૂબ સારો કાર્યક્રમ કર્યો। ધાનેરાના પ્રજાજનોને પણ આજે હૃદયથી અભિનંદન।